તો આ તરફ દુબઈમાં રહેતા રાજકોટના પરિવારમાં પણ ચિંતાનો માહોલ છે, કારણ કે પરિવારના 3 સભ્યો દુબઈમાં નોકરી કરે છે. પરિવારના 4 સભ્યોમાંથી 3 સભ્યો તો દુબઈમાં છે. પિતા, પુત્ર અને પુત્રી ત્રણેય લોકો દુબઈમાં નોકરી કરે છે. છેલ્લા 3 વર્ષથી તેઓ રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે. જે સ્થળે તેઓ રહે છે ત્યાંથી 20 કિલોમીટર દૂર જ મિસાલ પડી છે અને યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. ટર્મિનલ 3માં હુમલો કરવામાં આવ્યો હતો દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર. ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે તેના લીધે દુબઈ સહિત અન્ય જે અરબ દેશો છે ત્યાં પણ લડાઈનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ને એમાં દુબઈમાં ઘણા બધા ભારતીય અને ગુજરાતી પરિવારો છે તે વસવાટ પણ કરે છે. એવા જ પરિવારના એક સભ્ય આપણી સાથે છે. બેન, તમારું કોણ ત્યાં વસવાટ કરે છે, ક્યાં કરે છે? મારા વર છે ને હોટલમાં કામ કરે છે. મારો દીકરો અહીંયા જ છે ને મારી છોકરી અહીંયા જ છે. કઈ જગ્યાએ? દુબઈમાં જ છે. યુદ્ધની તમને ખબર પડી? ક્યારે ખબર પડી? મને સવારે ખબર પડી કે અહીંયા તોફાન ચાલુ છે. મેં ફોન કર્યો તો એમ કીધું કે ભાઈ અહીંયા છે ખરા, પણ અમારાથી થોડુંક આગું છે. ઈ કે શું વાત થઈ તમારા સભ્યો? હા, મેં કીધું અહીંયા કે બીવા જેવું કે ચિંતા જેવું નથી ને? તો કે ના, ચિંતા જેવું કઈ નથી કે, પણ વાંધો નહીં આવે એમ કીધું. કોણ કોણ રહે છે ત્યાં તમારું? મારી દીકરી છે, મારો વર છે ને મારો છોકરો છે. બે હારે વાત થઈ, છોકરા હારે વાત નથી થઈ. અત્યારે છેલ્લે ક્યારે વાત થઈ? શું વાત થઈ? બસ 15 મિનિટ પહેલા જ વાત થઈ હતી. તમને થોડુંક આમ ઉપાધિ જેવું હા થાય, ચિંતા તો થાય ને. સવારે ખબર પડી એટલે ચિંતા થાય, કેમ કે આવું બધું થાય એટલે ચિંતા તો થાય ને. અત્યારે સહી સલામત છે ને? હા, અત્યારે વાંધો નથી. અહીંયા વાંધો નથી ને, સેટ સારા છે એટલે અમારું ધ્યાન રાખે, વાંધો નહીં આવે. એને એ જે છે એની નજીકમાં ક્યાંય આ યુદ્ધ ને કે મિસાઇલ નું કે? હા, એ મારી બેબી છે ને એથી થોડુંક 20 કિલોમીટર આગું છે. ચોક્કસ. તો આ રીતે અનેક પરિવારો છે કે જે દુબઈ સહિતના એવા અરબ દેશોની અંદર છે કે જ્યાં અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે. પરિવાર છે જે અહીંયા પરિવારજનો વસવાટ કરે છે તેમાં પણ થોડું ઘણું ટેન્શન જોવા મળી રહ્યું છે, કેમ કે યુદ્ધની પરિસ્થિતિ છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.